મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ પોલીસનું નાક કપાય તેવી ઘટના। પોલીસ સ્ટેશનની બહાર જ આરોપી એક તરફ કાયદો અને વ્યવસ્થા સ્થિત મજબૂત બને અને સલામત ગુજરાત બને, આરોપીઓમાં પોલીસનો ડર છે। અમદાવાદના પોલીસ કમિશનર મલેક દ્વારા એક પોલીસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। બીજી તરફ કેટલાક સામાજિક તત્વો છે અને કેટલાક લુખ્ખા તત્વો છે અને પોલીસને પણ ગણકારતા ન હોય, પોલીસનો ડર ન હોય તેવી સ્થિતિનું નિર્માણ દેખાઈ રહ્યું છે, કેમ કે સરદારનગરના વિસ્તારોમાં પોલીસ સ્ટેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તલવાર લઈને જાહેરમાં ધાક ધમકી આપતા જોવા મળી રહ્યા છે। આ સંદર્ભમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે પહોંચતા આરોપી સામે ગુનો પણ નોંધાયો છે, પણ શું કામ જાહેરમાં તલવાર લઈને કૃત્યને અંજામ આપી? ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ગુજરાતના અલગ અલગ હત્યાના બનાવ સામે આવી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક છે। સામાન્ય બાબત પણ કેટલાક લોકો હત્યા ઘટનાને અંજામ આપી રહ્યા છે। કેટલાક લોકો રેલ બનાવવા, હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે નવા અખતરા પણ કરતા હોય છે। અવારનવાર પોલીસ પણ આવા આરોપીઓ છે તેને કાયદાનું ભાન કરાવતા હોય છે અને હવે સરદારનગર વિસ્તાર ખાતે એરપોર્ટ હદ વિસ્તાર ખાતેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક યુવક છે જે તે જાહેરમાં તલવાર વડે ધમકી આપતો જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારના અવારનવાર બનાવ સામે આવતા હોય છે। કેટલાક કેસમાં તો હત્યાની પણ ઘટના બનતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયા ત્યારે પોલીસની ટીમ દોડતી થઈ ગઈ। આ ઘટના આરોપી છે વિમલ કુમાર રામસંગ ચુનારા છે, જે આવાસ યોજના સુભાષનગર સરદારનગરનો રહેવાસીની વિગત સામે આવી છે। વિડીયો વાયરલ થયો, પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહી છે। આ મામલે અમે સ્થાનિક સાથે વાત કરી ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ વાત કરી હતી। આ સમગ્ર ઘટના પાછળ કારણો જાણવાનો પ્રયાસ કર્યો। શું કામ આરોપી છે કે જાહેરમાં ધાક ધમકી આપી રહ્યો છે અને પોલીસનું કેવું છે કે આરોપી માનસિક સ્થિતિમાં સારી નથી। આ મામલે તેની સામે હથિયારબંધી ગુનો સહિત અલગ અલગ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।